નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. નવા વ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. સવારના 5:30 વાગી ગયા છે અને આજે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રી સાળંગપુર કષ્ટભંજન હનુમાન દેવના. તો મારી સાથે જ અમારા ભાણુબા ધ્રુવ પુરબિયા. જ્યારે પણ આમની સાથે મારે ક્યાંય પણ જવાનું હોય ને એટલે મારે નાઇટમાં જ રાણીપમાં આવી જવાનું હોય થાય છે. અને આજે અમારા બેનબા એવા દક્ષાબેનનો જન્મદિવસ છે, એટલા માટે અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ સાળંગપુર. તો બનાવ રહો વ્લોગમાં, આજે તમને પણ દર્શન કરાવીશું સાળંગપુરના. બનાવ રહો વ્લોગમાં. જય માતાજી. દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળીશું સાળંગપુર જવા કષ્ટભંજન દેવના દર્શન માટે. અને એમાં પણ આજે વધારે ખુશી તો એ થાય છે કે આજે હું, મારા મામા, મારા મમ્મી, મારા પપ્પા અને મારી બેન, અમે મારા ભાઈ કરણ 5-6 જણા આખું નાનું એવું પરિવાર લઈને, આમ તો બધા મિત્રોને એવી રીતે જ ફરતા હોય છે, પણ આ વખતે પરિવારની જોડે ટ્રીપ કરવા જઈએ રહ્યા છીએ. તો બન્યા રહો, આગળના બ્લોગમાં તમને નવા અપડેટ્સ આપતા રહીશું. सेफ्टी अवेयरनेस में हमारी राइड से हमारी हेलमेट, ये अमुक लोग जो राइडिंग करता હોય ये हेलमेट નથી કરતા, છત્રી વેડા કરે છે, લોંગ રાઇડ કરે, ટૂરિંગ કરે તો સેફટી પહેરીને જેકેટ, ટી શર્ટ, એટલે એનું માર્શલ લોકો બધી સેફ્ટીની કીટ પહેરીને આવે તો લોકો સમજાય. અને ટોટલ કેટલા લોકો હોય? અમારે લગભગ 100 માણસનું ગ્રુપ છે આજે. 100 બાઈકો લઈને 100 બાઈકો લઈને એરિયા બધા અંદર લાઈનઅપ લાગેલો છે. પછી આવે છે કેટલા જોવા મળશે, 1000 સુધીની બાઈક જોવા મળશે, એચપી અમુક બધી બાઈક જ કરે. તમારી બાઈક પલ્સર છે? ના, મારી એક્સપલ્સ છે, હીરો છે. અચ્છા. હું ઓલ ઇન્ડિયા ટુરિંગ કરીને આવેલો છું, મારો મેપ લાગેલો છે. તો અત્યારે અમે ગેલોક્સ હોટલ પહોંચ્યા હતા. ત્યાં એક સાથે 100 રાઇડર્સ બાઇક લઈ નીકળ્યા છે. બધી સ્પોર્ટ બાઇક છે. એ લોકો સેફ્ટીની અવેરનેસ માટે આવી રાઇડ લઈને અમદાવાદથી ગેલોક્સ હોટલ સુધી આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી સ્પોર્ટ બાઇકો, એક સાથે 100 બાઇકો પડી છે, જેમાં નિન્ઝા છે, BMW બાઇક છે, રોયલ એનફિલ્ડ છે, પલ્સર છે, KTM છે, ઇન્ટ્રુડર છે, અને ઘણી બધી બાઇકો તમને અહીંયા જોવા મળશે. કે બધા જ મિત્રો એક સાથે સેફ્ટી અવેરનેસ માટે આ બધી બાઇકો લઈને અમદાવાદથી ગેલોક્સ સુધીની રાઇડ કરી રહ્યા છે, કે જેમાં જ્યારે બાઇક ચલાવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ, શું કાળજી રાખવી જોઈએ, એની અવેરનેસ માટેની આ લોકોએ અમદાવાદથી ગેલોક્સ સુધીની રાઇડ અત્યારે આવ્યા છે બધા. તો બન્યા રહો બ્લોગમાં, આગળ પણ અમે તમને આવી જ નવી નવી વાતો જણાવતા રહીશું.
તો અત્યારે અમે ધંધુકા પહોંચ્યા છીએ. ધંધુકાની બહુ ફેમસ ચાની કીટલી એટલે મોહબ્બત ખપે ત્યાં સરસ મજાની કોફી પી રહ્યા છે. અમારા હાર્દિકભાઈ ચા પી રહ્યા છે, સાથે ખમણ છે. અને તમે ગમે ત્યારે ધંધુકા સાઈડથી નીકળો ને તો અહીંયા આ ચાની કીટલી ઊભા રહેજો, બહુ મજા આવશે. અને અહીંયાથી 23 કિલોમીટરના અંતરે જ મારું ગામ છે અને હું ગમે ત્યારે મારા ગામ આવું એટલે સ્પેશિયલી અહીંયા કોફી પીવા અમે આવતા જઈએ છીએ. એટલે ખૂબ સરસ મજાની કોફી બનાવે છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જ્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. આજે અહીંયા ભીડ બહુ છે એટલે કદાચ મંદિરની અંદર શૂટિંગ કરવાનો મોકો મળે કે ના મળે, અથવા ભીડમાં દર્શન કરવામાં મજા આવે કે ના મજા આવે. પણ અહીંયા જે બહુ જ મોટી મૂર્તિ મૂકી છે હનુમાનજી મહારાજની, એના દર્શન તમને જરૂરથી કરાવીશું. મારી પાછળ જે તમને દેખાઈ રહી છે, આ પાછળથી દેખાઈ રહી છે, પણ અમે આગળ જ્યારે જઈશું ત્યારે આગળથી પણ અમે તમને દર્શન કરાવીશું. કારણ કે અત્યારે અમે અહીંયા ગેટ પર જ ઊભા છીએ. અમારા હાર્દિકભાઈને એ લોકો ગાડી પાર્ક કરવા માટે ગયા છે, એટલે એ લોકો આવી જાય પછી બધા અમે સાથે દર્શન કરવા જઈશું. તો બન્યા રહો બ્લોગમાં. સો ફાઇનલી દર્શન કરીને પ્રસાદ લઈને અમે ફાઇનલી લાસ્ટમાં એ જગ્યા પર પહોંચી ગયા છીએ જ્યાં વિશાળ મૂર્તિ છે હનુમાનજી મહારાજની. તો તમે પણ બધા અમારી સાથે દર્શન કરો. બોલો હનુમાનજી મહારાજ કી. ગાઈસ અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કમિયાણા ધામ હનુમાનજી મહારાજના મંદિરે. આજે સવારથી જ હનુમાનજી મહારાજના દર્શન કરતાં કરતાં નીકળ્યા છીએ. તો જ્યાં પણ વચ્ચે હનુમાનજી મહારાજનું મંદિર આવે ત્યાં અમે દર્શન કરવા ઊભા જ રહી જઈએ છીએ. અને અહીંયા પણ ખૂબ જ વિશાળ હનુમાનજી મહારાજની મૂર્તિ છે જે તમને પાછળ દેખાઈ રહી હશે. અને આ મંદિરની સામેની સાઈડ જ્યાં તળાવ છે ને ત્યાં તળાવની વચ્ચોવચ્ચ પણ એક હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો આવો હું તમને એમના પણ દર્શન કરાવું. અને એની સાથે ઘણી બધી મૂર્તિ અહીંયા ગાર્ડનની અંદર પણ તમને જોવા મળશે. તો ચલો એના પણ દર્શન કરાવું.
સો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોડાદ. હાર્દિકભાઈએ કીધું કે અહીંયાથી ભોડાદ બહુ જ નજીક છે, તો અમે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ. તો બનારો બ્લોગમાં અમે તમને પણ દર્શન કરાવીશું. સો ગાઈઝ ફાઇનલી આજે સાળંગપુર મંદિરના દર્શન કરીને, પછી કમિયાળા ધામના દર્શન કરીને, સુરાપુરા ધામના દર્શન કરીને ફાઇનલી અમે દક્ષાબેનનો જન્મદિવસ સેલિબ્રેશન કરવા માટે મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. ત્યાં અમે બધાએ ફાઇનલી ડિનર કરી લીધું છે અને હવે બધા અમે અહીંયાથી પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છીએ. તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવો જ પ્રેમ આગળ પણ આવતા રહેજો. તો આની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય મા ખોડિયાર.